वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 45મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 45મા શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા અસત શૂદ્રોને આજ્ઞા કરતા કહે છે કે ભક્તૈ તદિતરેર માલે ચંદનાદિન ધનોદ્ભવે ધાર્ય કંઠે લલાટેથ કાર્ય કેવલ ચંદ્રકઃ. અર્થાત કે તે અસત શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ટની બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિશે ધારવી અને લલાટની વિશે કેવલ ચાલ્લો કરવો, પણ તિલક ન કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા અસત શૂદ્રને કરેલી છે. કહેવાનો અભિપ્રાય એ છે કે સત શૂદ્ર થકી ઇતર અસત શૂદ્ર અને વર્ણ બાહ્ય ભક્તોએ પોતાના ભાલની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક કરવાનો નથી, પરંતુ કેવલ કુમકુમનો ચાંદલો કરવાનો છે. અને ગળામાં તુલસીની કંઠી ધારણ નથી કરવાની, પરંતુ ચંદન છે, આમળા છે ઇત્યાદિકના કાષ્ટમાંથી બનાવેલી માળા ધારણ કરવાની છે. કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે શું ઉર્ધ્વપુંડ તિલક અને તુલસીની કંઠી ધારણ કરવાનો અધિકાર બ્રાહ્મણ આદિ 4 વર્ણોને જ છે? અસત શૂદ્ર અને વર્ણ બાહ્યોને નથી કે જેથી તેઓને લલાટમાં કેવલ ચાલ્લો અને કંઠમાં ચંદન આદિકની કંઠી ધારણ કરવાની આજ્ઞા અપાઈ? શું તેઓ ઉર્ધ્વપુંડ તિલક કે તુલસીની કંઠી ધારણ કરે તો તે અપવિત્ર થઈ જશે? આ પ્રમાણેની કોઈ શંકા કરે તો એ શંકાનું સમાધાન સત્સંગી જીવનના ટીકાકાર સુકાનંદ સ્વામીએ તથા વિહારીલાલજી મહારાજે બહુ સુંદર કરેલું છે. સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન ગ્રંથ, એના પર સુકાનંદ સ્વામીએ હેતુ નામની ટીકા લખેલી છે અને વિહારીલાલજી મહારાજે ભાવ પ્રબોધિની ટીકા લખેલી છે. તો એ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં શિક્ષાપત્રી આવે છે અને એ શિક્ષાપત્રીના 45મા શ્લોકમાં આ બંને મહાનુભાવોએ આ શંકાનું બહુ સરસ સમાધાન કરેલું છે. એ આખી ટીકા સંસ્કૃતમાં છે, તો એનો જે અનુવાદ એ હું તમને વાંચી સંભળાવું છું. એ બંને મહાનુભાવો કહે છે કે 4 વર્ણ અને 4 આશ્રમ પરત્વે બ્રાહ્મણ આદિ બધા જ વર્ણોના આચાર અને વ્યવસાય એ એક પ્રકારના નથી, પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. કેમ કે ભગવાન શ્રી હરિએ વર્ણાશ્રમની વિવિધતા આત્માના ગુણ કર્મ અનુસાર કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 4th અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. તેમાં દરેક વર્ણની જીવનશૈલી એક સરખી હોતી નથી, તેથી તેના ધર્મો તેને લગતા પણ અન્ય વર્ણથી અતિ પૃથક નહીં છતાં સ્પષ્ટતા દર્શક અનુકૂળ રીતે શાસ્ત્રોકારોએ નિયત કરેલા છે. તે જ પ્રમાણે અધિકાર મુજબ સૌના સાંપ્રદાયિક ચિહ્નો પણ પૃથક પૃથક નક્કી કર્યા છે. શિક્ષાપત્રી શ્લોક 44માં સત્શૂદ્રોને જે લક્ષણો બતાવેલા છે તેનાથી ભિન્ન લક્ષણો જેના હોય, એટલે કે કુલ પરંપરામાં મધ્ય માંસાદિકનો વ્યવહાર તથા આનુવંશિક પ્રણાલિકા જુદી હોય, તેવા તે અસત શૂદ્રે પણ જો ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય કર્યો હોય
અને તેણે મધ્ય માંસનો ત્યાગ કર્યો હોય છતાં જાતિ પરંપરાને અને પોતાની જાતિ સાથેના લગ્ન આદિ વ્યવહારનો અનિવાર્ય સંસર્ગ હોવાને લીધે તેણે તિલક જેવી પવિત્ર તથા કંઠી જેવી પવિત્ર વસ્તુ ધારણ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજે અને સુકાનંદ સ્વામીએ આ શંકાનું સમાધાન કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસત શૂદ્ર ભલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થયા હોય અને એણે મધ્ય છે, માંસ છે ઇત્યાદિ અપવિત્ર વસ્તુનો ત્યાગ કરેલો હોય, પરંતુ એઓ જે કુળની અંદર લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય, એ કુળની અંદર મધ્ય છે, માંસ છે ઇત્યાદિકનો ઉપયોગ થતો હોય તો એવા વ્યવહાર સંસર્ગને લીધે તિલક અને તુલસીની કંઠી જેવી પવિત્ર વસ્તુઓ એણે ક્યારેય પણ ધારણ કરવાની નથી. કારણ કે તિલક જે છે એ અને તુલસી એ અત્યંત પવિત્ર છે. ભલે એ અસત શૂદ્રએ મધ્ય માંસનો ત્યાગ કરેલો છે, પરંતુ એના કુળની અંદર કે એના પરપક્ષની અંદર જો મધ્ય માંસ ઇત્યાદિ ભક્ષણ થતું હોય તો આ તિલક અને કંઠી અપવિત્ર થઈ જતા હોવાથી શાસ્ત્રોકારોએ અસત શૂદ્રને એ ધારણ કરવાની મનાઈ કરેલી છે. આ પ્રમાણેનું સમાધાન વિહારીલાલજી મહારાજે તથા સુકાનંદ સ્વામીએ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર ઉપસ્થિત હતા ત્યારે કેટલાક મુસલમાન લોકો પણ ભગવાન સ્વામિનારાયણને આશરેલા હતા. એમાં એક હતા શેખજી અને બીજા હતા મિયાજી. આ બંને મહાનુભાવો સમાધિની સ્થિતિ લગીન પહોંચી ગયા હતા અને એ લોકોની અંદર એટલું સામર્થ્ય હતું કે એ લોકો અન્ય લોકોને પણ સમાધિ કરાવી શકતા હતા. આટલી બધી ઉચ્ચ સ્થિતિની ઉપર બિરાજમાન થવા છતાં એ લોકોએ પોતાના વર્ણ ધર્મનો ક્યારેય પણ ત્યાગ નથી કરેલો. એ લોકો અસત શુદ્ર યોનિની અંદર પ્રગટ થયા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણની તથા શાસ્ત્રોકારોની આજ્ઞા મુજબ એ લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરેલું ન હતું તથા કંઠની અંદર તુલસીની કંઠી પહેરેલી ન હતી. પરંતુ એ લોકો કેવલ ને કેવલ પોતાના લલાટમાં લાલ ચાલ્લો કરતા હતા અને કંઠમાં ચંદનની કંઠી ધારણ કરતા હતા. આ પ્રમાણે આવા મહાનુભાવોએ પણ પોતાના ધર્મનો ત્યાગ નથી કરેલો. પછી અત્યારના ભક્તો એ ધર્મનો ત્યાગ કેવી રીતના કરી શકે? ભગવાન શ્રી હરિએ આપણા કર્મ અનુસાર અને આપણા ગુણ અનુસાર જે યોનિની અંદર જન્મ આપેલો છે એ યોનિના ધર્મ આપણે પાલન કરવા જરૂરી છે. માટે જે અસત શૂદ્ર છે એઓએ ક્યારેય પણ પોતાના લલાટમાં તિલક નથી કરવાનું તથા કંઠમાં તુલસીની કંઠી ધારણ કરવાની નથી. આ જ સિદ્ધાંત પક્ષ છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.